મોરારપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સૌથી મોટો ધડાકો થયો છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ એમએલએ અને સિનિયર આગેવાન એવા સાગઠિયાને મળ્યા હોવાનો ધડાકો થયો છે। રમેશ રૂપાપરા અને વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર હિરેન ખીમાણિયા સાગઠિયાને મળ્યા હોવાનો ધડાકો થયો છે। બંને નેતાઓ સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મળ્યા હોવાનું સામે આવ્યું છે। સવાલ એ છે કે શું રૂપાપરાને સાગઠિયા સાથે સાંઠગાંઠ છે? શું રમેશ રૂપાપરાએ સાગઠિયાને ફોડવાની કોશિશ કરી છે? શું રૂપાપરા પોતાનું અને ભાજપના નેતાઓનું નામ ન ખુલે તે માટે સાગઠિયાને મળ્યા? અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ એક પૂર્વ એમએલએની ભૂમિકા પર સવાલ ઉઠાવી ચૂક્યા છે। તો સાગઠિયા અને ભાજપના સિનિયર આગેવાન વચ્ચે મુલાકાત મામલે કોંગ્રેસ હવે આક્રમક છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો ભાજપ નેતાની મુલાકાતને લઈને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે। એસીબીની તપાસ પર પણ જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યા અને તેમણે ગંભીર આક્ષેપ એ મામલે કર્યા છે। આપને કહી દઈએ કે સાગઠિયા અને ભાજપના સિનિયર આગેવાન વચ્ચે મુલાકાતના મામલે હવે કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલાએ મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે ભાજપના મોટા નેતાની ભૂમિકા શંકાના દાયરામાં છે। સાગઠિયાને મળવા ગયેલા નેતાઓની તિજોરીઓની પણ તપાસ થવી જોઈએ। જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી, કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું? એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા, કોના નામ નહીં ખોલવા, ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા, એની શું ચર્ચા કરી, એ પણ એક તપાસનો વિષય છે। અને ખરેખર એસીબી અને પોલીસ જે તપાસ કરવા ગઈને જે રોકડ રકમ મળી એટલી જ મળી છે કે એનો વાસ્તવિક આંકડો કોઈ જુદો છે અને એ સાચી રકમ જે મળી એમાંથી એસીબીએ તપાસ કરનારી ટીમે પોતાની જોડે એક રકમ રાખી લીધી કે કેમ? આવા બધા ગંભીર સવાલો છે। રાજકોટ પોલીસના કેટલાક સૂત્રો પાસેથી મને માહિતી મળી રહેલી છે। સંકલન સમિતિના સભ્ય હોય એ લોકો દ્વારા જ આ રાજકોટની કાર્યવાહી જે પણ હોય એ કરવામાં આવે છે અને એમાં અધિકારીની સાથે સાથે પદાધિકારીઓનો પણ અડધો ભાગ હોય છે। તો કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓ આમાં સામે નથી આવ્યા? એ પણ એક સવાલ છે। અને સાથે સાથે એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એ મળવા ગયેલા। તો શું સરકારને આની જાણ નથી? પૂરી જાણકારી પર સંવાદદાતા રોનક આપી રહ્યા છે। અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરીએ છીએ પણ એ પહેલા આપને કહી દઈએ કે ભાજપના મોટા નેતાઓની જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં તે સામે આવી રહી છે। હવે આ મામલે રિપોર્ટ જે છે તે આવતીકાલે કોર્ટમાં મૂકવામાં આવશે ત્યારે જોવું એ રહેશે કે કોર્ટનું શું વલણ સામે આવે છે। એક તરફ નેતાઓની ખુલતી ભૂમિકા, બીજી તરફ કોંગ્રેસના સીધા આક્ષેપ અને આ તમામની વચ્ચે જે કાર્યવાહી થઈ રહી છે તે આ તમામ મુદ્દાઓ એવા છે કે જે અત્યારે ચર્ચામાં છે। કોંગ્રેસના નેતાઓના આક્ષેપ છે કે ભાજપના મોટા નેતાઓની ભૂમિકા શંકાના દાયરામાં છે।